नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે પહેલી ઢાળની ચોથી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. ચોથી ગાથામાં એમ કહ્યું ભાવાર્થની અંદર કે નિગોદ સાધારણ વનસ્પતિમાં આ જીવે એક શ્વાસ માત્ર જેટલા સમયમાં 18 વાર જન્મ અને મરણ કરી ને ભયંકર દુઃખ સહન કર્યું છે અને ત્યાંથી નીકળી પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને પ્રત્યેક વનસ્પતિ કાયિક જીવ તરીકે ઉત્પન્ન થયો છે. અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. અને એમાં આજે આગળ વિસ્તાર લઈએ છીએ તો ગુરુદેવનું પ્રવચન વિતરાગ વિજ્ઞાન પાના નંબર 18 ઉપર અહીંયા કહે છે કે સમ્યક દર્શન આદિ બોધિની અને મુનિ દશાની દુર્લભતાની તો શી વાત, એમાં પહેલા પેરેગ્રાફમાં છેલ્લી લીટીમાં એમ કહ્યું. એટલે કે આ જયારે દશા છે તો એમાં પછી મુનિ દશાની વાત તો શું કરવી, સમ્યક દર્શનની શું વાત કરવી, એમ તો બધું બહુ દુર્લભ છે, અતિ દુર્લભ છે એમ વાત કરી. અને પછી અહીંયા જે ગાથા કહી છે કે મનુષ્ય હોના મુશ્किल है साधु कहाँ से होए, साधु हुआ तो सिद्ध हुआ करणी रही न कोई. અરે મનુષ્યપણાની આવી દુર્લભતા છે, આવું મનુષ્યપણું તને મળ્યું છે તો એ જીવ મનુષ્યપણું પામીને 4 ગતિના દુઃખોથી છૂટવા તું બોધિ ભાવના ભાવ, અને તે માટે આ ઉપદેશ છે. કે બધી નિગોદની એકેન્દ્રીની બધી વાત કરી અને પછી કહે છે કે જયારે તને આવું મનુષ્યપણું મળ્યું છે, મનુષ્યપર્યાય મળી છે, એ તો બહુ મોંઘી વાત છે અને એ તું એમને વેડફી નહીં નાખ. અને પછી કહે છે નિયમસાર 90મી ગાથા લીધી છે કે મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વ આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે. મિથ્યાત્વ આદિ ભાવ તો અનંતકાળથી આ જીવ ભાવતો જ આવ્યો છે, પણ એને અનંતકાળમાં ક્યારે સમ્યક્ત્વ પ્રગટ કર્યું નથી. અને પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર કરતા કહ્યું કે જીવોએ અજ્ઞાનથી રાગની ભાવના ભાવી છે, પણ રત્નત્રયની ભાવના કદી ભાવી નથી. વસ્તુ સ્વરૂપ એવું જ છે, વર્તમાનમાં પણ રાગ કોઈક વસ્તુ પ્રત્યે નું આકર્ષણ, એને પ્રાપ્ત કરવાના એનું જેને રટણ લાગ્યું રહે છે. જીવ સવારે ઉઠે ત્યારથી શરૂ કરીને રાત્રે સુઈ જાય ત્યાં સુધીમાં ભાગ્યે જેને રત્નત્રયની ભાવના થાય છે. મોટા ભાગે જીવોને એ તરફ વિચાર નથી આવતો, કાંઈક સામાન્ય કાંઈક પૂજાપાઠ કરી લે કે વગેરે, પણ રત્નત્રયની ભાવના જીવ નથી પાડતો. એ છે કે જીવોએ અજ્ઞાનથી રાગની ભાવના ભાવી છે, પણ રત્નત્રયની ભાવના કદી ભાવી નથી. ભાવના એટલે પરિણમન. રત્નત્રયના પોતાના પરિણમન થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ એવા પોતાના પરિણામ થાય, એવી ભાવનાની અહીંયા વાત કરી છે. એ નથી, એવી ભાવના નથી ભાવી. ભાવના એટલે પરિણમન.
રાગમાં એકને એક થઈને પરિણમ્યો, પણ સમ્યક દર્શન આદિ રૂપે પરિણમ્યો નહીં. પરિણમ્યો નહીં એ તો બરાબર છે, પણ એને વિચારે નથી કર્યો. મોટા ભાગના જીવોને તેનો વિકલ્પ નથી આવતો, મનુષ્ય દશામાં છે એમને પણ. તેથી જીવ સંસારમાં રખડી રહ્યો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ અને મિથ્યાત્વનો ત્યાગ એવી દશા જીવને મહાદુર્લભ છે. દુર્લભ હોવાનું કારણ જીવનો ઊંધો પુરુષાર્થ છે, એટલે મહાદુર્લભ થઈ જાય છે. વસ્તુ પોતાની છે છતાં એને અનુભવતો નથી, અને એવી દશા વિના એના વગર અનંત જીવોના થોકે થોક નિગોદમાં દુઃખ સાગરમાં પડ્યા છે. સમ્યક્ત્વ વિના બધી જ પર્યાયમાં જીવ રખડે છે, અને હજી તો કેટલાક તો એવા છે કે નિત્ય નિગોદમાંથી નીકળ્યા નથી, ખૂબ દુઃખમાં છે. અનંતમાં ભાગના જીવો જ નિગોદમાંથી બહાર આવે છે. ગુરુદેવ કહે છે કે એક કોર બાકીના બધા જીવો અને બીજી કોર નિગોદના જીવો. તેમાં જ્યારે જુઓ ત્યારે નિગોદના જીવો અનંત ગુણા જ રહેશે. બાકી બધા જીવો કરતા અનંત ગુણા જ નિગોદના જીવો હંમેશા એમ જ રહેશે, અનંત ગુણા જ રહેશે. કેમ કે જીવ જ અનંત જીવો છે, એમાં શું વાત કરવી. તે નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાય વગેરેમાં આવવું પણ દુર્લભ છે. ત્યાં મનુષ્યપણાની દુર્લભતાની તો શી વાત. અનંત કાળે નિગોદમાંથી નીકળી કોઈ જીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે પ્રત્યેક વનસ્પતિમાં આવે છે, તો તેમાં પણ સમ્યક દર્શન વગર મહાદુઃખ પામે છે. એ ગતિમાં તો ક્યાંથી સમ્યક દર્શન પ્રગટ થાય. નિગોદમાંથી નીકળનાર જીવ અનુક્રમે આ પૃથ્વી, પાણી વગેરેમાં જ આવે એવો કોઈ નિયમ નથી કે એમાંથી નીકળીને આ સાવલ થાય, એવો કોઈ નિયમ નથી. પણ મોટે ભાગે એમ હોય છે, ને પછી ત્રસ્ત થાય ને વગેરે. મોટે ભાગે એમ છે, એમ નિયમ જ છે એમ નથી. કોઈ જીવ ત્યાંથી નીકળીને સીધો મનુષ્ય પણ થાય, નિગોદમાંથી નીકળીને સીધો મનુષ્ય પણ થાય. બાદર પૃથ્વીકાયમાં તેમજ બાદર જલકાય, અગ્નિકાય, વાયુકાય તથા બાદર પ્રત્યેક વનસ્પતિકાય એ દરેકમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરની છે. એમાં તો અસંખ્ય ભાવ થઈ જાય. એટલે એટલો દરેકને એમ જ થાય એમ નથી. તો ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી બતાવી, કેટલો સમય ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ શકે. અને આમાં તો પર્યાપ્ત કે અપર્યાપ્ત બંને પ્રકારના ભાવ આવી જાય. જો એકલા પર્યાપ્તની અપેક્ષાએ કહીએ તો તેમાં દરેકમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ સંખ્યાત 1000 વર્ષ છે. એટલે કે એક જ પ્રકારના ભવોમાં જન્મ મરણ કરીને રહેવાની જેટલી કાળ મર્યાદા હોય તેને ભવ સ્થિતિ કહેવાય છે. વિકલેન્દ્રિયમાં પ્રત્યેક 2, 3 કે 4 ઇન્દ્રિયમાં, એને વિકલેન્દ્રિય કહીએ છીએ, એમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ સંખ્યાત 1000 વર્ષ છે. પંચેન્દ્રિયપણામાં રહેવાનો કાળ 1000 સાગરોપમ, કંઈક અધિક છે એનાથી કંઈક. ત્રસપણામાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગરોપમ છે. ત્રસપણું એટલે 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય. એવું ત્રસપણું પામીને જે જીવો આત્માની દરકાર નહીં કરે તે ત્રસ સ્થિતિનો કાળ પૂરો થતા પાછા સ્થાવરમાં એકેન્દ્રિયમાં જશે. 2000 સાગર તે તો ત્રસનો ઉત્કૃષ્ટ કાળ કયો છે. કઈ બધા જીવો એટલો કાળ ત્રસમાં નથી રહેતા. આ એક બહુ મહત્વની વાત છે. એમ નથી કે બધાને 2000 સાગરોપમનો ત્રસ કાળ મળે, એમ નથી. કઈ બધા જીવો એટલો કાળ ત્રસ પર્યાયમાં રહે એવો કોઈ નિયમ નથી. ઘણા જીવો તો અલ્પકાળમાં જ ત્રસ પર્યાય પૂરી કરી
ને પાછા એકેન્દ્રીયમાં ચાલ્યા જાય છે. આવું પણ છે. અને કોઈક વિરલા જીવો આત્માનું ભાન કરી ત્રસ પર્યાય છોડી અને મોક્ષ દશાને પણ સાધી લે છે. ત્રસની 2000 સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તો કોઈક જ ભોગવે છે. એ તો ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ 2000 સાગરોપમનો કાળ તો ખરો. બધાને કાંઈ એટલો કાળ ત્રસ પર્યાયમાં મળે એમ નથી. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સાગરોપમ એટલે કેટલો કાળ? કહે છે કે સાગરોપમમાં અસંખ્ય વર્ષો થાય તેનું માપ આ પ્રમાણે છે. 1 યોજનનો એટલે કે 2000 કોષનો ઊંડો અને એટલા જ વ્યાસવાળો મોટો ખાડો હોય. તેમાં નાનકડા ઘેટાના કૂણાવાળના ઝીણા ઝીણા, જેના કાતરથી 2 ટુકડા ન થઈ શકે એવા ઝીણા ટુકડા કરી અને એ ટુકડાથી ઠાંસીને ભર્યા હોય અને દર 100 વર્ષે તેમાંથી 1 ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો ખાડો ખાલી થતા જેટલો વખત લાગે તેટલા વખતને એક વ્યવહાર કલ્પ કહેવાય છે. અથવા તો ખાડાની ઉપમા વડે તેનું માપ કર્યું, તેથી તેને પલ્યોપમ કહેવાય છે. ખાડો એટલે પલ્ય, એટલે પલ્યોપમ, એના ઉપરથી પલ્યોપમ કહેવાય અથવા તો વ્યવહાર કલ્પકાળ કહેવામાં આવે છે. અને તેની જેને ઉપમા તે પલ્યોપમ એવી રીતે છે. અને એવા આ પલ્યોપમની વાત કરીને એટલે કે વ્યવહાર કાળની, તો કે એવા અસંખ્યાત વ્યવહાર કલ્પનો એક ઉદ્ધાર કલ્પ, અસંખ્યાત ઉદ્ધાર કલ્પનો એક અસંખ્યાત ઉદ્ધાર કલ્પનો એક અદ્ધાકલ્પ અને એવા 10 ક્રોડાકોડી અદ્ધાકલ્પનો એક સાગરોપમ થાય છે. 1 કરોડને 1 કરોડથી ગુણીએ તેને 1 કોડાકોડી કહેવાય. 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે કોડાકોડી. તો એવા 10 કોડાકોડી અદ્ધાકલ્પનો એક સાગરોપમ થાય છે. પૃથ્વીકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 22,000 વર્ષ, જલકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 7,000 વર્ષ. પૃથ્વીકાયિકમાં વધારે છે, 22,000 વર્ષ સ્થાવર. જલકાયિક જીવોમાં આયુ સ્થિતિ, ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 7,000 વર્ષ. અગ્નિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 3 દિવસ રાત. વાયુકાયિક જીવમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 3000 વર્ષ. અગ્નિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 3 દિવસ રાત, ફક્ત એટલી જ હોય છે. તો આ 5 પ્રકારના ઉપરના ચારેયમાં બાદરકાયની ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપમ. પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 10,000 વર્ષ. ઝાડ, મોટા છોડ વગેરે મોટા ઝાડમાં હોય છે વૃક્ષની, તો કે છે કે પ્રત્યેક વનસ્પતિકાયિક જીવોમાં ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ 10,000 વર્ષ અને એ દરેકમાં પર્યાપ્તપણે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ ભવ સ્થિતિ સંખ્યાત 1000 વર્ષ છે. એટલે તેટલા કાળ સુધી તેમાં જ જન્મે અને મરે, એમાં જ જન્મે ને મરે. આ બધાની સ્થિતિ બતાવી. સાધારણ વનસ્પતિ એટલે કે નિગોદનું આયુ અંતર્મુહૂર્ત જ છે. તેમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ ઇતર નિગોદનો 2.5 પૂતગળ પરાવર્તન છે. 2.5 પૂતગળ પરાવર્તન છે. પરંતુ તેમાં પર્યાપ્ત દશાવાળા ભવ ઉપરા ઉપરી કરે તો વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ કરે. પર્યાપ્ત ને અપર્યાપ્ત બંને થઈ ને 2.5 પૂતગળ પરાવર્તન જેટલો અનંત કાળ ઉત્કૃષ્ટપણે રહે. આ કોની વાત છે? ઇતર નિગોદની વાત. એટલે જે ત્રસ્ત થયો છે ને પછી પાછો નિગોદમાં ગયો છે એ ઇતર નિગોદના જીવોની વાત છે. અને એમાં
થી કોઈ જીવ ઓછા કાળમાં પણ તેમાંથી બહાર આવે ઇતરની ગોદમાંથી અઢી પૂતગળ પરાવર્તન જેટલો અનંતકાળ એ ઉત્કૃષ્ટપણે રહે, પણ કોઈ ઓછા કાળમાં પણ એમાંથી બહાર આવે, ઇતરની ગોદમાંથી બહાર આવે. અરે અનંતકાળના પરિભ્રમણમાં રખડતા જીવે 4 ગતિમાં અવતાર કરી અને મહાદુઃખો ભોગવ્યા. એમાં ક્યારેક માંડ મનુષ્ય થયો અને 84ના ચક્રમાંથી બહાર નીકળવાનો અવસર હાથ લાગ્યો. એટલે 84 લાખ યોની એમાં જીવ જન્મ મરણ કરે છે ને, એટલે એ 84ના ચક્રમાંથી બહાર નીકળવાનો અવસર હાથ લાગ્યો. મનુષ્ય થયો ને એટલે હવે એ કરી શકશે, અવસર આવ્યો છે, હવે કરી લે તો કરી શકે. અત્યારે બેદરકાર થઈને બીજે કાળ ગુમાવીશ તો હે ભાઈ તું અવસર ચૂકી જઈશ. એક અંધ મનુષ્યને શિવનગરીમાં પ્રવેશવું હતું. નગરીના ગઢને એક જ દરવાજો હતો. કોઈ દયાળુએ તેને માર્ગ દેખાડ્યો કે આ ગઢની રાંગે હાથ લગાવીને ચાલ્યા જાઓ. ફરતા ફરતા દરવાજો આવે એટલે અંદર પેસી જજો. વચ્ચે ક્યાંય પ્રમાદમાં અટકશો નહીં. બરાબર, સાચી વાત બતાવી. એ પ્રમાણે ગઢને હાથ લગાડીને તે અંધ મનુષ્ય ફરવા લાગ્યો. પણ વચ્ચે વચ્ચે પ્રમાદી થઈ ને ઘડીકમાં પાણી પીવા રોકાય, ઘડીકમાં શરીર ખંજવાળવા રોકાય, એમ કરતા કરતા જ્યાં દરવાજો આવવાની તૈયારી થઈ કે બરાબર તે જ વખતે ભાઈ સાહેબ માથું ખંજવાળતા આગળ ચાલ્યા ગયા ને દરવાજો તો પાછળ રહી ગયો. આમ શિવનગરીમાં પ્રવેશવાનો અવસર ચૂકી ને પાછો ચક્રાવવામાં પડ્યો. હજુ કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે. ખરે વખતે એ રોકાઈ ગયો. તેમ આ 84ના ચક્કરમાં માંડ મનુષ્ય અવતાર મળ્યો. મોક્ષ નગરીમાં પ્રવેશવાનો અવસર આવ્યો અને મોક્ષનો દરવાજો દેખાડનારા સંત પણ મળ્યા. તેમણે કરુણા કરીને માર્ગ દેખાડ્યો. ઓહો! અને અંદરના ચૈતન્યમય આત્માને સ્પર્શીને ચાલ્યો જા. ગુરુદેવ કહે છે આ તો બધું તને મળ્યું છે, હવે એ બરાબર સરખો ચાલ્યો જા, વચ્ચે પ્રમાદ કરતો નહીં, એમ કેવું છે. એટલે મોક્ષ નગરીમાં પ્રવેશવાનો રત્નત્રય દરવાજો આવશે. હવે એને બદલે અંધ મનુષ્યની જેમ જે અજ્ઞાની જીવ રાગમાં અને દેહની ક્રિયામાં ધર્મ માનીને તેની સંભાળમાં એટલે દેહ બુદ્ધિમાં રોકાય છે અને ચૈતન્યને ઓળખવાની દરકાર કરતો નથી, તે મોક્ષ નગરીમાં પ્રવેશવાનો આ અવસર ચૂકી જશે અને પાછો 84ના ચક્કરમાં પડીને 4 ગતિમાં રખડશે. માટે હે જીવ, તે અંધની જેમ તું આ અવસર ચૂકીશ માં. એ અંધની જેમ તું આ અવસર ચૂકી ન જતો ભાઈ, જરાય પ્રમાદ કરીશ નહીં. દેહની કે માન મોટાઈની દરકાર મૂકીને આત્માના હિતની સંભાળ કરજે. અનંતવાર ગાજર મૂળામાં મફતના ભાવે વેચાણો, ત્યાં કોના માન કરવા. આ જીવ અનંતવાર એ વનસ્પતિકાયમાં એવી રીતે જન્મ્યો અને આ નિગોદમાં ગાજર ને મૂળા ને એમાં એ મફતના ભાવે વેચાણો છે કે ત્યાં કોના માન કરવા, તું શેના અભિમાન કરે છે. એકેન્દ્રિયના અવતારમાં ગાજર કે મૂળામાં અવતર્યો હોય અને બજારમાં શાક વાળાને ત્યાં તે ગાજર મૂળાના ઢગલામાં પડે. શાક લેનારની સાથેનો નાનો છોકરો શાક સાથે ગાજર કે મૂળો મફત માંગે અને શાક વાળો તે આપે, ત્યારે તેમાં વનસ્પતિ કાય પણ જીવ બેઠો હોય તે પણ મૂળાની સાથે મફતમાં જાય. એ રીતે મફતના ભાવે અનંતવાર વેચાણ. અને અત્યારે મનુષ્ય થઈને તું મફતનો માન અપમાનમાં જીવન કેમ ગુમાવે છે. ગુરુદેવની વાત એકદમ હૃદય સંસર્વી ઉતરી જાય એવી છે. આ તો વાત તું શેના માન અપમાનમાં રહ્યો છે, શેની વાત, શેની વસ્તુ, આ બધું
સંયોગે કર્યું શું કરીને પોતાની સમીપમાં આવ્યું, એના અભિમાન, આ મારું ઘર ને આ મારો મહેલ ને આ મારી જમીન ને આ મારું ખેતર ને આ મારી ઓફિસ ને આટલી મોટી ઓફિસ ને આ મારી ફેક્ટરી ને આ બધાના અભિમાન અભિમાન અભિમાન, આ મારું ક્લિનિક ને ઓહો, એના બહારમાં જે સંયોગે કરીને વસ્તુ રહી છે એની તો છે નહીં, એની સાથે એ લઈ જવાનો નથી, એના અભિમાન, જીવને એના અભિમાન, પ્રતિષ્ઠાના અભિમાન. અરે યશ નામ કર્મના ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી યશ પ્રાપ્ત થાય છે. બાકી ગમે તેટલી હોશિયારી હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તે હોય, પણ જો યશ નામ કર્મ નથી તો કઈ યશ મળતો નથી. બધાને યશ મળે છે એવું નથી. એના અભિમાન, એના માન, અને કે છે કે એવા માન અપમાનમાં જીવન કેમ ગુમાવે છે? ભાઈ, અલ્પકાળનો આ મનુષ્ય અવતાર, તેમાં આત્મહિત માટે શું કરવાનું છે તેની દરકાર કર. અત્યારે મોક્ષ નગરીના દરવાજાની નજીક આવ્યો છો તો હવે જરાય પ્રમાદ નહીં કર. કે છે કે કોઈ જીવ ઉપરા ઉપરી મનુષ્યના જ ભવ કરે તો વધુમાં વધુ 8 ભવ થાય, ઉપરા ઉપરી એટલે એક સાથે. પછી નિયમથી મનુષ્ય સિવાયની બીજી ગતિમાં ચાલ્યો જાય તો વધુમાં વધુની વાત છે. બધાને કે 8 ભવ જ થાય એવો કોઈ નિયમ નથી. ત્રસપણાની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત 2000 સાગરોપમ છે, અને એમાં તો પછી 2 ઇન્દ્રિય વગેરે કેટલા બધા અવતાર આવી જાય, છતાંય પાછું 2000 સાગરોપમ જ થાય એવો પણ નિયમ નહીં, ઓછો પણ થાય, અને ઇતરની ગોદમાં ચાલ્યો જાય. 2 ઇન્દ્રિય વગેરેના અવતાર પણ આવી જાય ને. પંચેન્દ્રિયપણું અને તેમાં પણ મનુષ્યપણું તો બહુ દુર્લભ છે, અને તેમાંય સાચો વિતરાગી ધર્મ સમજવાનો અવસર તો કોઈ મહાદુર્લભ છે, મહાદુર્લભ છે. અને આ બધી દુર્લભતાનું વર્ણન કાર્તિકેય સ્વામીએ બોધિ દુર્લભ અનુપ્રેક્ષામાં કર્યું છે, અને તે આ અધ્યાયના છેલ્લા ભાગમાં આપીશું. અહીંયા આવશે પછી એમાં 6 ઢાળામાં પણ એવી બોધિ દુર્લભ ભાવના ની વાત આવે છે, ત્યાં પણ બોધિ દુર્લભ અનુપ્રેક્ષાની વાત આવશે. અહીંયા કે છે કે સંસારમાં જીવનો ઘણો કાળ તો નિગોદમાં જ વીત્યો છે. સક્કરિયું, બટેટું વગેરે કંદમૂળની રાઈ જેવડી ઝીણી કટકીમાં અસંખ્યાત અવતારિક શરીર છે. એક શરીરમાં અનંતા જીવો છે. કેટલા કે અત્યાર સુધી જે અનંત સિદ્ધ થયા તેના કરતા અનંત ગુણા નિગોદ જીવો એક શરીરમાં છે. એટલે તો એને અનંત કાય કહેવામાં આવે છે. અને એને આપણે ખાઈએ, અરે પ્રભુ, બીજું કાંઈ સૂઝ્યું નહીં, અનંત કાય ખાવામાં તારું જીવ ગયો. શું એમાં એવું બધું પડ્યું છે, શું કરવાના? અને તેમાંથી નીકળીને ત્રસપણું પામવું એટલે કે આ ઈયળ કે કીડી વગેરેમાં આવવું, તે પણ કેટલું ચિંતામણી સમાન દુર્લભ છે. તે વાત હવે એની ગાથામાં કહેશે. એટલે 5મી ગાથામાં ત્રસ પર્યાયની દુર્લભતાની વાત કરે છે. ત્રસ પર્યાયની દુર્લભતા. સંસારમાં ભમતા જીવને પચેન્દ્રિય થઈ અને સમ્યક્તવાદી પામવું એ તો કોઈ અપૂર્વ છે, પરંતુ એકેન્દ્રિયમાંથી બહાર નીકળીને 2 ઇન્દ્રિય આદિ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય તેવી ત્રસ પર્યાય પામવી તે પણ કેવું દુર્લભ છે, એ વાત ગાથા 5માં અહીંયા કહે છે. આપણે જરાક ગાથાની સાથે એનો ભાવાર્થ પણ જોઈએ તો 5મી ગાથા તિર્યંત ગતિમાં ત્રસ પર્યાયની દુર્લભતા અને તેનું દુઃખ. દુર્લભ લહી જ્યો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસતણી. લટ પીપીલ અલી આદિ શરીર ધર ધર મર્યો સહી બહુ પીર. એના અન્વયાર્થમાં કહે છે કે જેમ ચિંતામણી રત્ન દુર્લભ છે, મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, લહી એટલે પ્રાપ્ત થાય છે, તેમજ ત્રસતણી એટલે ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. અને પછી લટ એટલે ઈયળ, પીપીલ એટલે કીડી, અલી એટલે ભમરો, એ બધા ઈયળ, કીડી, ભમરો આદિ વગેરેના શરીરો
ધર દર્દ એટલે વારંવાર ધારણ કરી અને મરણ પામ્યો અને બહુ પીડ સહી એટલે બહુ ઘણી પીડા સહન કરી. જેમ ચિંતામણી રત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમજ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ઈયળ, કીડી, ભમરો વગેરેના શરીરો ધારણ કરી અને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. ભાવાર્થમાં કહે છે કે જેવી રીતે ચિંતામણી રત્ન બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેવી રીતે આ જીવે ત્રસ પર્યાય પણ ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કર્યો છે. આ ત્રસ પર્યાયમાં પણ ઈયળ વગેરે 2 ઇન્દ્રિય જીવ, કીડી વગેરે 3 ઇન્દ્રિય જીવ અને ભમરો વગેરે 4 ઇન્દ્રિય જીવના શરીર ધારણ કરી મર્યો અને ઘણા દુઃખો સહન કર્યા. હવે એની વાત પૂજ્ય ગુરુદેવે જે સમજાવી છે તે આપણે લઈએ છીએ. ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે જેમ ચોક વચ્ચે ચિંતામણી પ્રાપ્ત થવો દુર્લભ છે તેમ નિગોદ અને એકેન્દ્રિયમાંથી નીકળી અને ઈયળ, કીડી, ભમરો એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એવા વિકલત્રય આ 2, 3 અને 4 ઇન્દ્રિય 3 થયા ને એટલે વિકલત્રય એવા વિકલત્રય રૂપ ત્રસ પર્યાય પણ ઘણી દુર્લભતાથી પ્રાપ્ત થાય છે અને તેમાં શરીર ધારણ કરીને પણ જીવ ઘણી પીડા પામે છે. ઈયળ વગેરે જીવોને મહાદુઃખ છે. નરક કરતા તેમને વધુ દુઃખ છે. જેમ ઇન્દ્રિય પણ પૂરી નથી, વિચાર શક્તિ પણ નથી, તેથી તે જીવોને વિકલ કહેવાય છે. એકેન્દ્રિયમાંથી નીકળીને માંડ ક્યારેક વિકલત્રયમાં આવે એટલે ત્રસ થાય અને તેમાં હાથી વગેરેના પગે કચડાઈને મરે, પાણીમાં તણાઈ જાય, અગ્નિમાં ભસ્મ થઈ જાય, બીજા ચકલા વગેરે તેને ખાઈ જાય, આ ઈયળ વગેરેને ખાઈ જાય ને એને પેલી કરોળી ને બધા પણ એ ખાઈ જાય ને એમ અત્યંત પીડા સહિત મરીને પાછા એકેન્દ્રિયમાં ઉપજે. વિકલત્રયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કરોડ પૂર્વ છે. વિકલત્રયમાંથી પંચેન્દ્રિયપણું પામવું તે દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે જો આ દુર્લભતા બતાવીને શું કહેવા માંગે છે? એમ કહે છે કે રે જીવ, જે ભાવથી અનંતા લાંબા કાળ સુધી તે એકેન્દ્રિયપણામાં આવા દુઃખો સહન કર્યા, જે ભાવથી અનંતા લાંબા કાળ સુધી તે એકેન્દ્રિયપણામાં આવા દુઃખો સહન કર્યા, તે મિથ્યાત્વ આદિ ભાવોને છોડીને મોક્ષ સુખને સાધવાનો આ અવસર તને મળ્યો છે. આવો અવસર મળવો બહુ મોંઘો છે. માટે જાગૃત થઈને એવું વિતરાગ વિજ્ઞાન કરજે કે ફરીને સંસારના આવા દુઃખ સપને ન મળે. વિતરાગ વિજ્ઞાન, કેવળ જ્ઞાનની પ્રાપ્તિની વાત ગુરુદેવ તો કરે છે. એવું કરે છે. બહુ દુઃખ ભોગવ્યા, હવે તો એનો અંત આવે એવો ઉપાય કર. હવે એવો ઉપાય કર કે આ બધા દુઃખોથી રહિત, સદાને માટે દુઃખોથી રહિત થઈ જાય. જેમ મનુષ્યને ચિંતામણી ક્યારેક મહાપુણ્ય મળે છે, વારંવાર નથી મળતા. ચિંતામણી એટલે આત્મા એ ચિંતામણી રત્ન રાખીને જે ચિંતવવામાં આવે એની પ્રાપ્તિ થાય એવું ચિંતામણી રત્ન હોય. કે છે કે વારંવાર એ નથી મળતા. તેમ સંસારમાં જીવોને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયપણાની તો શી વાત, પણ 2 ઇન્દ્રિયપણું મળવું તે પણ ચિંતામણી મળવા જેવું દુર્લભ છે. નિગોદમાંથી નીકળી અને ત્રસ્ત થવું એ પણ ચિંતામણી પ્રાપ્ત કરવા જેવું દુર્લભ છે. ક્યારેક વિશુદ્ધ પરિણામના બળથી જીવ એકેન્દ્રિયમાંથી નીકળીને ત્રસમાં આવે છે. અરે ઈયળ અને કીડી થવું પણ જ્યાં દુર્લભ, ત્યાં મનુષ્યપણાની દુર્લભતાની તો શી વાત. ભાઈ, તું તો મનુષ્યપણા સુધી આવ્યો છો તો ભવ બીરું થઈને હવે એવો ઉપાય કર કે આત્મા 4 ગતિના દુઃખોથી છૂટે. હવે એવો ઉપાય કર. ભવના ભ્રમણનો તને થાક લાગ્યો હોય અને તને હવે ભવ જરાય ગમતા ન હોય, ભવનો તને ભય લાગતો હોય તો હવે એનાથી રહિત થવાનો એવો ઉપાય કર કે
હવે 4 ગતિના દુઃખોથી છુટકારો પ્રાપ્ત થાય. ગુરુદેવ કહે છે કે જેમ મધદરિયે ફેંકેલું રત્ન ફરી આત્મા આવવું મુશ્કેલ, તેમ જો આત્માની દરકાર વગર આ મનુષ્યપણા રૂપી રત્ન ગુમાવ્યું તો સંસાર સમુદ્રમાં તે ફરી હાથ આવવું મુશ્કેલ છે. સહેલાઈથી મળતું નથી આવું જીવન. જગતને પથ્થર જેવા હીરાની કિંમત ભાસે છે અને તે મળતા રાજી થાય છે, પરંતુ ઊંચા હીરાના ઢગલા આપના પણ જે ન મળે એવો આ મનુષ્યપણા રૂપી હીરો મળ્યો છે. ઊંચા હીરાના ઢગલા આપના એટલે આપનારો જે ન મળે એવો આ મનુષ્યપણા રૂપી હીરો મળ્યો છે. કોણ આપે આપણને? કોઈ આપી શકતું નથી. તો તેની કિંમત કરીને આત્માને કેમ સાધતો નથી? મનુષ્યપણામાં જો આત્માને સાધે તો જ તેની કિંમત છે. પણ જે જીવ વિષય કસાયોમાં જ જીવન ગુમાવે તેના મનુષ્યપણાની તો કોડીની કિંમત નથી. એ તો મનુષ્યપણું પૂરું કરીને નરક આદિમાં ચાલ્યો જશે. પોતાના આ મનુષ્ય ભવનું અને મહાત્મા તેની કિંમત સમજાવવી જોઈએ. અત્યારે અનુકૂળતાના સંયોગો છે ને એટલે એને ખ્યાલ નથી આવતું આ જીવને. એને એમ છે કે આ પ્રાપ્ત થઈ ગયું છે, પછી પણ પ્રાપ્ત થઈ જશે. ભાઈ એટલું સહેલું નથી, એટલું સહેલું નથી. એટલું સહેલું હોત તો આ બધા મહાપુરુષો આચાર્ય ભગવાન વગેરે આ વાત કરત જ નહીં. એમની વાતમાં વિચાર કરવા જેવું છે, ઘણું વિચાર કરવા જેવું છે. આ ઉત્કૃષ્ટ ભાવ છે, ઉત્કૃષ્ટ ભાવ છે. આવો મનુષ્યનો ભાવ ધર્મ સહિત જીનવાણી સહિત પ્રાપ્ત થવો, એનાથી બીજું કાંઈ શ્રેષ્ઠ હોય નહીં. ગુરુદેવ આપણને એ વાત કહે છે, મહાપુરુષો પણ એમ જ કહે છે. અહીંયા આગળ કહે છે કે ઈયળ, કીડી, ભમરો વગેરે જીવો મહાદુખી છે. ઈયળ થાય ને કાગડો ખાઈ જાય, કીડી થાય ને પગ નીચે કચરાઈ જાય, ભમરો થાય ને કમળમાં પુરાઈ જાય. કદાચ એવો સંયોગ ન થાય, કદાચ ન થાય તો પણ મોહની તીવ્રતાને લીધે તે જીવો નિરંતર દુઃખી જ છે. જેમ અતિશય મારથી મનુષ્ય બેભાન થઈ જાય છે, તેમ અતિશય દુઃખની વેદનાથી તે જીવોની ચેતના મૂર્છાઈ ગઈ છે. તેઓ અતિશય બેભાન થઈ ગયા છે. શું ભાન છે એમને? વિચાર કરવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે એમને શું ભાન છે. નાના ઉઘાડે એટલા નથી. એકેન્દ્રિય અને પંચેન્દ્રિય એ બેની વચ્ચેના જીવોને વિકલેન્દ્રિય કહેવાય છે. એકેન્દ્રિયમાંથી વિકલેન્દ્રિયપણું પામવું તે પણ દુર્લભ છે. જોકે એકેન્દ્રિયમાંથી વિકલેન્દ્રિય થઈને પછી જ પંચેન્દ્રિય થાય એવો નિયમ નથી. કોઈ જીવો વચ્ચે વિકલેન્દ્રિયપણામાં આવ્યા વગર એકેન્દ્રિયમાંથી સીધા પંચેન્દ્રિય પણ થાય છે. જેમ કે ભરત મહારાજાના 32,000 પુત્રો, તેઓ નિગોદમાંથી સીધા મનુષ્ય થઈ તે જ ભવે મોક્ષ પામ્યા. કઈક હાથીના પગ નીચે કચરાઈ ગયા અને પછી એમ કે મનુષ્ય થયા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે ગયા. અહીં તો એમ કહેવું છે કે એકેન્દ્રિયમાંથી માંડ નીકળીને 2, 3 કે 4 ઇન્દ્રિયપણું પામે તો તેમાં પણ મિથ્યાત્વ આદિને લીધે જીવ મહા દુઃખી જ છે. એટલે એવું ત્રસપણું શું કરી શકવાનું છે? એવા ત્રસપણાની અંદર એ શું કરશે? એવા ત્રસપણામાં મિથ્યાત્વ ભાવને મટાડવાનો ઉદ્યમ કરવો તે જ દુઃખથી છૂટવાનો ઉપાય છે. અને એવો ઉદ્યમ તો સંઘની પંચેન્દ્રિયને થઈ શકે છે. આનંદનો પુંજ પણ પ્રભુ આત્મા તે પોતે પોતાને ભૂલી ને દેવ બુદ્ધિથી દુઃખી થઈ રહ્યો છે. એને ખબર નથી કે હું જીવ છું અને મારામાં તો સુખનો ભંડાર ભર્યો છે. મારામાં તો સુખનો ભંડાર ભર્યો છે એવી ઘણાને તો ખબર નથી. અત્યારે મનુષ્ય થઈને એનું ભાન કરવાનું ટાણું આવ્યું, ત્યાં બહારની સગવડવા અને માન અપમાન જોવામાં રોકાઈ ગયો.
અરે તારા દુઃખ દેખીને જ્ઞાનીઓને કરુણા આવે છે, તેથી તે દુઃખ મટાડવાનો ઉપાય ઉપદેશે છે. આત્માનો ચેતના સ્વભાવ છે, પણ પોતાના ચૈતન્ય ભાવને ભૂલીને તે અજ્ઞાન ચેતનારૂપ થયો અને અજ્ઞાનથી રાગ દ્વેષને કરવા રૂપ કર્મ ચેતના, આ કર્મ ચેતના રાગ દ્વેષને કરે છે. બીજું તો શું કરે? પરના કાર્ય તો કરી શકતો નથી. કર્મ ચેતનામાં કરે શું? રાગ દ્વેષ કરે છે. અજ્ઞાનને કારણે અજ્ઞાન ચેતનારૂપ થયો છે, એટલે અજ્ઞાનથી રાગ દ્વેષને કરવા રૂપ કર્મ ચેતના છે. અને પછી ભોગવે છે શું? કર્મ ફળ શું એનું? કર્મનું કર્મ ફળ ચેતના એટલે એ દુઃખને ભોગવવા રૂપ કર્મ ફળ ચેતના રૂપ થયો છે. અજ્ઞાન રૂપ ચેતના છે, અને પછી એને કારણે અજ્ઞાનથી એની કર્મ ચેતના કેવી છે કે રાગ દ્વેષ રૂપ છે, અને એના ફળ રૂપે કર્મ ફળ ચેતના કેવી છે કે દુઃખને ભોગવે છે. એકેન્દ્રિયપણામાં તો દુઃખ વેદન રૂપ કર્મ ફળ ચેતના જ મુખ્ય હતી. ત્યાં તો દુઃખનું વેદન સિવાય બીજું કાંઈ કર્મ ફળ એ કોઈ વાત જ નહોતી. એકેન્દ્રિયમાં તો ત્રસપણું પામ્યો, તેમાં પણ રાગ દ્વેષ કર્મ ચેતનામાં જ મશગુલ રહી અને દુઃખને ભોગવે છે. કેમ કે એકેન્દ્રિયપણામાં તો કઈ કર્મ ચેતના જ મુખ્યતામાં બીજું કઈ હતું નહીં. દુઃખનું વેદન ફળ કર્મ ફળ કહો કે કર્મ ચેતના કહો, બધું એક જ હતું, બીજું કઈ હતું જ નહીં. પણ ત્રસપણું પામ્યો તો એમાં રાગ દ્વેષ રૂપ કર્મ ચેતનામાં જ મશગુલ રહી અને દુઃખને ભોગવે છે. અને કર્મ અને કર્મફળ બંનેથી ભિન્ન જ્ઞાન ચેતનાને જ્યાં સુધી ન અનુભવે, જ્ઞાન ચેતનાને જ્યાં સુધી ન અનુભવે ત્યાં સુધી જીવને સુખ થાય નહીં. જ્ઞાન ચેતના પોતે આનંદરૂપ છે. જ્ઞાન ચેતના જ મોક્ષનું કારણ છે. જ્ઞાન ચેતના કહો કે વિતરાગ વિજ્ઞાન કહો, જ્ઞાન ચેતના જ સુખનું કારણ છે, આનંદનું કારણ છે, મોક્ષનું કારણ છે, મુક્તિનું કારણ છે. ભાઈ, તારી ચેતનાને ભૂલીને જળ શરીરના કલેવરમાં તું મોયો, તેથી તે ઘણા શરીરો ધારણ કર્યા અને છોડ્યા. તેમાં તે ઘણી પીડા સહન કરી. આત્મા તો કાંઈ મરી નથી જતો, પણ દેહ બુદ્ધિને લીધે જન્મ મરણના દુઃખો તેણે સહન કર્યા અને ક્ષણે ક્ષણે ભાવ મરણમાં મર્યો. ક્ષણે ક્ષણે ભાવ મરણમાં મર્યો. કૃપાળુદેવ કહે છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રાચી રહો. જો ને એક આંગળી કચડાતા પણ મોહથી કેવી રાડ નાખે છે, તો જેને શરીરને જ સર્વસ્વ માન્યું છે તેને આખું શરીર છૂટતા દુઃખ થયા વગર રહેશે નહીં. કેટલું દુઃખ થતું હોય. લાંબી ઈયળ હોય અને માથે પથરો પડે, ત્યાં અડધું શરીર પથ્થર નીચે કચડાઈ જાય અને બહાર કાઢવા જોર કરવા જાય ત્યાં તે તૂટી જાય ને પછી ટળવળી ને મરે. આહા, કેવી દુઃખ ભરી હાલત હશે એની. અનંત કાળથી આવા મરણ કરી રહ્યો છે. દેહ વગરનું અસ્તિત્વ છે તે તો કદી જાણ્યું નથી. શરીર વિનાનું પોતાનું અસ્તિત્વ એનો તો વિચાર જ આ જીવે કર્યો નથી અને માન્યું છે. તો પછી સુખ ક્યાંથી પ્રાપ્ત થશે? એ સુખ લેશે શેમાંથી? દેહમાં તો કાંઈ સુખ છે નહીં. દેહની મૂર્છામાં તો દુઃખ જ છે. વળી કહે છે કે એકેન્દ્રિયપણામાંથી છૂટીને શુભ પરિણામથી માંડ માંડ ત્રસપણું પામ્યો તો ત્યાં પણ દુઃખ જ અનુભવ્યું. કીડી મંકોડો થયો હોય ને શેરડીના રસનો સ્વાદ લેવા ચોંટ્યો હોય, ત્યાં શેરડીના રસની સાથે તે પણ ઉકળી શેકાઈ જાય. લાકડાની વચ્ચે કીડો થયો હોય અને ચૂલામાં લાકડા સાથે બળબડ સળગી જાય. ઉધઈ હોય ને તડકામાં શેકાઈને સમસમી જાય. આ તો જે બહાર દેખાય તેની થોડીક વાત કરી. અંદર તો એ બિચારા અસંગની પ્રાણી અનંત દુઃખ વેદી રહ્યા છે. ક્યાં જઈને એ પોતાના દુઃખોનો પોકાર કરે? કોને કહે? કેવી રીતે કહે? શું કરે? કોઈ એને મારે કૂટે બાળે તો કોની પાસે જઈને ફરિયાદ કરે કે અમને આ જીવો મારી નાખે છે?
કાંઈ થતું નથી. જોઈએ જ છીએ, આપણે જોઈ જ રહ્યા છીએ. બાપુ, તારી ભૂલે તું દુઃખી થયો અને વિતરાગ વિજ્ઞાન વડે તું જ તારા આત્માને દુઃખથી છોડા. બીજા તો શું કરે? કોઈ તારું કાંઈ કરી શકે નહીં. તું જ જાતે જ વિતરાગ વિજ્ઞાન વડે પરમાત્માની દિવ્ય ધનીમાં જે પ્રકાશ્યું છે તે વિતરાગ વિજ્ઞાન વડે તું તારા આત્માને દુઃખથી છોડા. બીજા તો શું કરે? બીજા કાંઈ તને દુઃખ દેનાર પણ નથી અને બીજા તને દુઃખથી છોડાવનાર પણ નથી. જીવ પોતે જ પોતાનો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. જીવ પોતે જ પોતાના સવળા કે ઊંધા ભાવ અનુસાર સુખી કે દુઃખી થાય છે. કોઈ બીજો તેને સુખી દુઃખી કરતો નથી. જ્યાં સુધી દેહથી ભિન્ન પોતાનું સ્વરૂપ ન સંભાળે, ન વિચારે, એનો વિચાર જ ન કરે, એનું મહાત્મા ન લાવે, એ તરફ વળે નહીં, ત્યાં સુધી શું છે? ભૂલ પોતાની છે. ભૂલ આપકો ભરમતવાદી, એટલે જીવ દુઃખી થઈ અને સંસારમાં જ રખડે છે. જેમ બારોટ જૂની પુરાણી વાતો સંભળાવે તેમ અહીં સંતો જીવના પરિભ્રમણની કથા સંભળાવે છે. જીવના પરિભ્રમણની કથા સંભળાવે છે કે ભાઈ તે પણ પૂર્વે આવા ભાવ કર્યા છે. આચાર્ય ભગવાન કહે છે, કરુણા કરીને કહે છે, ભાઈ પૂર્વે તે કેવા કેવા દુઃખો સહન કર્યા, તેનું કારણ શું અને તેનાથી હવે કેમ કરીને છૂટાય તેની વાત તને સંતો સંભળાવે છે. પ્રથમ તો એકેન્દ્રીયમાંથી નીકળીને ત્રસ્ત થવું મોંઘું અને ત્રસ્ત થાય તેથી કઈ દુઃખથી છૂટી જવાનું થતું નથી. થોડા વર્ષો પહેલા ગુરુદેવ વાત કરે છે, થોડા વર્ષો પહેલા ચોમાસામાં અહીં સોનગઢમાં સ્વાધ્યાય મંદિરના ઈશાન ખૂણે જમીનના દરમાંથી મોટી મોટી આંખોવાળા જીવડાના થોપે થોક નીકળતા હતા. તે જેવા દરમાંથી નીકળે કે તરત કાગડા, ચકલા વગેરે બીજા પંખી તેને ચાંચમાં પકડીને ખાઈ જતા હતા. હજી તો બિચારા ઉપજીને દરમાંથી માંડ બહાર આવ્યા ત્યાં તો સીધા કાગડા તેને ખાઈ ગયા. અરે આવું સાંભળીને કે નજરે દેખીને પણ જીવની આંખ ઉઘડતી નથી. જાણે કે એ તો બધું બીજાને માટે જ હોય, અમારે ન હોય એમ. મોટા ભાગે આપણને એમ જ થઈ ગયું છે. કોઈના દુઃખ જોઈને આપણે એમ નથી વિચાર કરતા કે એ સ્થાને હું પણ હોઈ શકું, એવો આપણે વિચાર જ નથી કરતા. એ બધું બીજાને માટે જ હોય. અરે ભાઈ, આવું તો અનંતવાર તે પણ સહન કર્યું, પણ અત્યારે સાતાના ઘેનમાં તું એ બધું ભૂલી ગયો. અત્યારે તને સાતા છે ને, એટલે સાતાના ઘેનમાં તું એ બધું ભૂલી ગયો. બીજાને જેવા દુઃખ પડે છે તેવા બધા દુઃખ અનંતવાર તું પણ ભોગવી ચૂક્યો છે. માટે હવે સાવધાન થઈ ને સમજણ કર. પેલા તો નિર્ણય કરે કે હું અનંતકાળથી છું, અનંતકાળથી છું, અનંતકાળથી છું. તો પછી અનંતકાળમાં મારો અનંતકાળ કેવી રીતે વીત્યો હશે એનો વિચાર કરે તેને ખ્યાલ આવે કે આટલે સુધી પહોંચવામાં અનંતકાળમાં અમે કેવા કેવા ભાવ કર્યા હશે. તો આ બધી વાત બેસે. પહેલા પોતાના અસ્તિત્વનો, અનંતકાળથી પોતાનું અસ્તિત્વ છે એનો સ્વીકાર થવો જરૂરી છે. તો પછી કેવા થયા હશે તો પછી ભાવનો વિચાર થાય. પણ એ જ ગંભીરતા નથી પકડાતી. અહીંયા કે છે એવા બધા દુઃખો તું અનંતવાર તું પણ ભોગવી ચૂક્યો છે, માટે હવે સાવધાન થઈને સમજણ કર. બાપુ, માનવપણા બહુ મોંઘા છે. મનુષ્ય થવું બહુ મોંઘું છે. અને તેમાં ધર્મ સાંભળવો અને સમજવો તે તો બહુ દુર્લભ છે. એટલે તો બહુથી દુર્લભ ભાવના કહી છે. બધા મનુષ્યને ધર્મ સાંભળવા મળે છે એવું પણ નથી. અને ધર્મ સાંભળે છે તો ધર્મની સમજ પડી જાય છે, અને સમજ પડે છે તો પણ પછી એવું ધર્મમાં પદાર્પણ થઈ જાય, એ તો અતિ દુર્લભ વાત છે. એમ થતું નથી, સહેલું નથી. ઘણા જીવો તો ધર્મના નામે પણ રાગમાં અને પુણ્યમાં ફસાઈ જાય છે. અત્યારે તો જુઓ ને, બહારની પદવી મેળવવા માટે માણસો કેવી ધમાધમ કરે છે અને રાગ દ્વેષ કરીને કેવા હેરાન થાય છે. પણ પોતાની ચૈતન્ય પદવી મેળવવા માટે કાંઈ ઉદ્યમ ખરો? પોતે પૂછે છે આપણને કે ભાઈ, તને તારી પોતાની ચૈતન્ય પદવી, તારી સિદ્ધની જાત છે તો તને એવું સિદ્ધત્વ પ્રગટ કરવા માટે
તારો કાંઈ અત્યારે ઉદ્યમ છે ખરો? તું પુરુષાર્થ કરે છે એની તને કાંઈ કિંમત ખરી? બાપુ, બહારના પદમાં તો તારું કાંઈ કલ્યાણ નથી. અનંતવાર એ બધી મળી તોય તું સંસારમાં જ રહ્યો, દુઃખમાં જ રહ્યો. અંદરમાં ચૈતન્ય પદને એક વાર પણ પ્રાપ્ત કર તો તારી મુક્તિ થાય ને તને મહાન સુખ મળે. આવો અવતાર ને તેમાંય આવો શું અવસર! અત્યારે તો એવો શું અવસર મળ્યો છે, એવો શું અવસર માંડ મળ્યો છે, તો તે એળે ન ગુમાવીશ, તે વેડફી નહીં નાખતો પ્રભુ. બહુ કરુણા કરીને ગુરુદેવે વાત કરી છે. તો એ રીતે પાંચમી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને એમાં તિર્યંચ ગતિના દુઃખોનું વર્ણન કર્યું. હવે પંચેન્દ્રિય તિર્યંચના દુઃખોનું વર્ણન આવશે. પેલા તો વિકલેન્દ્રિયનું વર્ણન કર્યું કે ત્રસના પર્યાયમાં રહેલા જીવોનું વર્ણન કર્યું, ત્રસ પર્યાયમાં. હવે પંચેન્દ્રિયની વાત આગળ કરશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.